અમદાવાદ બાદ ભાવનગરમાં પણ પરંપરાગત રથયાત્રા નીકળી હતી। દાહોદમાં પણ ભગવાન નગરચીને નીકળ્યા। પાટનગર ગાંધીનગરમાં પણ રથયાત્રા નીકળી હતી। રથયાત્રા ફક્ત પૂર્વમાં જ નહીં પરંતુ પશ્ચિમમાં પણ એટલેથી ભક્તિભાવપૂર્વક નીકળી। ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 18 વર્ષથી રથયાત્રાનું આયોજન કરાય છે। તેમાં શામલ 4 રસ્તા પાસે આવેલા બિલેશ્વર મહાદેવથી રથયાત્રા નીકળીને આનંદનગર રોડ, પ્રેરણાતીર્થ રોડ, રામદેવનગર થઈ ઇસ્કોન મંદિર સુધી રથયાત્રામાં હજારો લોકો શ્રદ્ધાપૂર્વક જોડાય છે। આજની આ રથયાત્રામાં બિલેશ્વર મંદિરથી રથયાત્રા નીકળી ત્યારે ભગવાનના રથને ખેંચવા માટે મહિલાઓ પણ ભારે ઉત્સાહભેર જોડાઈ હતી। તો કેટલીક મહિલાઓએ તુલસી ક્યાર લઈ ભગવાનના રથની આગેવાની કરી હતી, તો કેટલીક મહિલાઓએ ભગવાનનું સામૂહિક પણ કર્યું હતું। जगन्नाथ मंगलम।